મારું નામ પ્રિન્સ ચાલા છે. હું નવી સ્કૂલમાં ભણું છું. આજે હું એજ્યુકેશન વિશે બોલવા જઈશ. એજ્યુકેશનમાં થોડાક ફેરફાર હોવા જોઈએ. પહેલાં તો પેપર ના હોવા જોઈએ, પેપર ના હોવા જોઈએ. એની સામે વર્ષે એકવાર સ્પોર્ટનો ખેલ મહાકુંભ જેવો સ્પોર્ટનો ડે હોવો જોઈએ. એમાં બધા વિદ્યાર્થી ભાગ લેવા જોઈએ. પછી વિદ્યાર્થીમાં મેડલ મળે એવા ભાગ લેવા જોઈએ. પછી એજ્યુકેશનમાં થોડોક ફેરફાર હોવો જોઈએ. એવી હોવો જોઈએ કે માત્ર માર્ક ઉપર નહીં પણ સમગ્ર વિકાસ પક્ષ હોવા જોઈએ અને વિદ્યાર્થીઓનું સામે કમ્પેરિઝન હોવું જોઈએ એવું હું તમને આજે જણાવું છું. અને પેપર એવા હોવા જોઈએ કે ટીચરો તેમને અત્યારે આઈબુક સ્વાધ્યાયપોથી કે ગમે તેને જે હોય એમાં તેઓ ટીક કરાવી દે છે અને પેપર સ્ટાઇલ લખાવી દે છે એટલે વિદ્યાર્થી મિત્રો પહેલો નંબર લાવે છે. જો પેપર સ્ટાઇલ અને આઈબુક કે એમાં ટીક ના કરાવે પછી સ્કૂલ વાળાને જોવું જોઈએ કે કોનો પહેલો નંબર આવે છે. અને જે આઈબુક કેવું છે એવું સ્કૂલમાં હોવું જ ના જોઈએ અને પાઠ્યપુસ્તકમાં એને જ બધું પૂછવું જોઈએ. એના ઉપરથી બધાને ખબર પડે કે એવી રીતે આપણે વાંચીએ છીએ અને પાઠ્યપુસ્તકમાં જે પાઠ આવે છે એમાંથી જ પૂછવું જોઈએ, સ્વાધ્યાયમાંથી પૂછવું જોઈએ. તો જ આપણને ખબર પડે કે વિદ્યાર્થીઓ કેટલા લેવલમાં છે એવું તમને અત્યારે કહીશ. આભાર.